relational or comparison operator. So what is the meaning of relational or comparison operator? So compare two operands and return either a true or false value. Means we have a two operand and compare both operand and given the value is true otherwise false. It's known as a relational otherwise comparison operator. So the operand can be either a number or a string value. મીન્સ કે ઓપેરાન્ડ જોડે ટુ ટાઈપ્સની વેલ્યુ હશે, આઈધર અ નંબર્સ અધરવાઇઝ સ્ટ્રિંગ વેલ્યુઝ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે આ બધા જ ઓપરેટર આને પહેલાંના સબ્જેક્ટ્સ જે આવતા હતા આપણા સ્ટડી લેંગ્વેજમાં તેમાં સ્ટડી કરી ગયા છો. બટ નાવ હાઉ ટુ યુઝ રિલેશનલ ઓર કમ્પેરિઝન ઓપરેટર ઇન અવર પીએચપી લેંગ્વેજ. સો ફર્સ્ટ ઓફ ઓલ કમ્પેર ટુ ઓપેરાન્ડ્સ. સો એમાં આપણું પહેલું ઓપરેટર છે ઇક્વલ ઇક્વલ. મીન્સ કે જ્યારે ટુ ઓપેરાન્ડ્સ આપણે કમ્પેર કરીશું તો એ શું હશે, વેલ્યુ આપણને ટ્રુમાં આપશે અધરવાઇઝ ફોલ્સમાં આપશે. તો એમાં જે આટલા ઓપરેટર તમને શો થાય છે એ આઈધર બી નંબર્સ ઓર સ્ટ્રિંગ વેલ્યુમાં હશે. એટલે કે જેટલા પણ ઓપેરાન્ડ આપણે ડિક્લેર કરીશું એની વેલ્યુ શેમાં આવશે, અધરવાઇઝ ઇન્ટીજર મીન્સ ન્યુમેરિક ડિઝિટમાં હશે, અધરવાઇઝ નંબરમાં હશે, અધરવાઇઝ એ સ્ટ્રિંગ વેલ્યુમાં હશે. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીં આપણે તમે જોઈ શકો છો ઇક્વલ ઇક્વલ છે, ટ્રિપલ ઇક્વલ છે. તો એને બેઝ આપણે એક પ્રોગ્રામ જોઈએ. તો હું પ્રોગ્રામમાં મારી પાસે ઝેમ્પ સર્વર ઇન્સ્ટોલેશન છે, વેમ્પ છે સોરી, તમારે ઝેમ્પમાં કરવાનો છે પ્રેક્ટિકલ. હવે હું અહીંયા ઓલરેડી એક વેરિયેબલ ડિક્લેર કરું છું, એ 10 વેલ્યુ આપી, બી ડિક્લેર કરું છું 20 વેલ્યુ આપી. હવે જે રીતે એરેથમેટિક ઓપરેટરને આપણે યુઝ કર્યા એ જ રીતે અહીં હું કન્ડિશન એપ્લાય કરીને બંનેનું કમ્પેરિઝન કરીશ. હવે કન્ડિશન લાવશું હું ઇફ સ્ટેટમેન્ટમાં, ઇફ $sign a always declare a variable with $sign greater than $sign b. મીન્સ કે જો એની વેલ્યુ બી કરતાં ગ્રેટર હોય દેન હું સ્ટેટમેન્ટ પ્રિન્ટ આઉટ કરાવીશ. એ વેલ્યુ અને બી વેલ્યુ બંનેનું શું થશે, અહીં કમ્પેરિઝન થશે કે જો એની વેલ્યુ બીની વેલ્યુ કરતાં ગ્રેટર હશે એટલે કે 10 અને 20, તો જો 10 આવશે એની વેલ્યુ બીની 20 આવશે, તો તમે કન્સિડર કરો કે સ્ટેટમેન્ટમાં જે આપણે કન્ડિશન આપી છે એ ફોલ્સ થાય છે કે ટ્રુ થાય છે. તો ઇકો સ્ટેટમેન્ટમાં પહેલાં શું લખાઈને આવશે, જો આપણી કન્ડિશન સાચી હશે તો ટ્રુ, અધરવાઇઝ ઇકો ફોલ્સ. તો આને આપણે શું કર્યું કહેવાશે, રિલેશનલ ઓપરેટર યુઝ કર્યું કહેવાશે, જે અહીં ગ્રેટર દેન યુઝ કર્યું છે. હવે હું આ પ્રેક્ટિકલને શું કરીશ, ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન થયા પછી હવે એને હું રન કરીશ. અહીંયા કન્ડિશન ચેક થશે એટ રન ટાઈમે, જે આપણે આપેલી છે $sign a ગ્રેટર દેન $sign b. તો આપણે હવે અહીંયા જોવા જઈએ કે 10 ગ્રેટર દેન b ઇટ્સ ફોલ્સ. તો આપણને આઉટપુટમાં શું મળશે, ફોલ્સ આવ્યું, બિકોઝ કન્ડિશન જે છે એ આપણી સાચી થાય છે નથી થતી, બિકોઝ 10 ઇઝ નોટ ગ્રેટર દેન 20. એટલે હવે આપણે ટ્રુ કરવા માટે શું કરીશું, બી ગ્રેટર દેન એ કરીશું. તો હવે મને આઉટપુટમાં શું મળશે, ટ્રુ. તો બી ઇઝ અ ગ્રેટર દેન એ, ઇટ્સ રાઇટ બિકોઝ 20 ઇઝ ગ્રેટર દેન 10. તો જો વેલ્યુ ટ્રુ મળી ગઈ, યસ. તો આ જે આપણે ઓપરેટરને યુઝ કર્યું છે એ કયું ઓપરેટર કહેવાશે, આપણું રિલેશનલ. હવે બી લેસ દેન એ આપીશ તો 20 લેસ દેન 10, ઇટ્સ ટ્રુ યા ફોલ્સ. તો જો બીની વેલ્યુ 20 છે એન્ડ એની વેલ્યુ 10 છે, તો 20 લેસ દેન 10 ઇટ્સ નોટ વેલિડ, એ કમ્પ્લીટ સેટિસ્ફેક્શન નથી થતી. તો આ કન્ડિશન જે આપણે યુઝ કરી છે એના માટે આઉટપુટ આપણને કયું શું થશે, ફોલ્સ, બિકોઝ 20 ઇઝ નોટ લેસ દેન 10. તો જો હવે આને રન કરીએ તો આઉટપુટમાં શું મળશે, ફોલ્સ. ફરીથી અહીં આપણે જોઈએ કન્ડિશન, હવે હું પાછું એ અને બી આપું છું. તો એ લેસ દેન બી, એની વેલ્યુ 10, બીની વેલ્યુ 20. સો ઓબ્વિયસલી એ 10 છે, બી 20 છે, તો 10 ઇઝ અ લેસ દેન 20. તો આપણી કન્ડિશન ટ્રુ થશે. સો આઉટપુટ ઇઝ ટ્રુ. તો ધીસ ઇઝ અવર અ કમ્પેરિઝન ઓપરેટર. હવે
એ ગ્રેટર દેન ઇક્વલ બી યુઝ કરીએ, મતલબ કે એની વેલ્યુ 10 છે એન્ડ બીની વેલ્યુ 20 છે, તો ગ્રેટર દેન ઇક્વલનો મિનિંગ શું થાય? જે વેલ્યુ આપી છે ત્યાંથી કન્સિડર કરવાના છે આપણે. તો હવે જોઈએ કે 10 ગ્રેટર દેન ઇક્વલ 20, મતલબ 10 જે છે એ 20 અને 20 કરતાં મોટા છે, ગ્રેટર છે. જો હોય તો આપણને કન્ડિશન સાચી થઈને આન્સર શું મળશે? ટ્રુ. બટ જો નહીં હોય તો આપણને કન્ડિશનમાં શું મળશે? આન્સર ફોલ્સ. તો હવે તમે વિચારો કે અહીં એની વેલ્યુ 10 છે, બીની વેલ્યુ 20 છે અને આપણે કન્ડિશન એવી આપી છે કે એ ગ્રેટર દેન ઇક્વલ બી. તો 10 ગ્રેટર દેન ઇક્વલ બી આવશે? ના થાય, કે 20 કરતાં 10 કંઈ મોટા નથી, તો આન્સરમાં શું મળશે? ફોલ્સ. તો આવી જ રીતે દરેક ઓપરેટર હું અહીંયા પરફોર્મ કરીશ, તમે જોતા રહેજો, એટલે આઈડિયા આવે. હું વેલ્યુ ચેન્જ કરીને પણ અહીંયા કરાવડાવું છું. તો તમારે પણ આ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે ઝેમ સર્વરની અંદર. જે રીતે આમાં અમે પરફોર્મ કર્યો છે એ જ પ્રમાણે તમારે આ રીતે આઉટપુટ પણ જોતું રહેવાનું દરેક કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ કર્યા પછી. હવે જો 20 વેરિયેબલ આપી દીધા, તો હવે કન્ડિશન જોઈએ. જો એ ગ્રેટર દેન ઇક્વલ બી, તો જો એની વેલ્યુ 20 અને 20 કરતાં મોટી છે. વિચારો, ગ્રેટર દેન ઇક્વલનો મિનિંગ શું થાય? 20 અથવા 20 કરતાં મોટી. તો આપણી કન્ડિશન સેટિસ્ફેક્શન થાય છે કે નહીં? કારણ કે એની મેં 20 આપી, બીની પણ 20 આપી. તો હવે જોઈએ કે 20 ને 20 કરતાં મોટી છે, તો 20 તો છે જ, 20 કરતાં મોટી ભલે નથી પણ 20 તો છે જ ને. સો અવર ફર્સ્ટ ઓફ ઓલ ઇકો ગિવન્સ ટુ આન્સર ટ્રુ. હવે ફરીથી ચેન્જ કરું છું અહીંયા ઓપરેટર. ઇઝ ઇક્વલ્સ ટુ ઓપરેટરનું મિનિંગ થાય છે કે હોય આપણી જોડે વેલ્યુ એના કરતાં મોટી અને એ વેલ્યુને કન્સિડર કરવાનું છે. હવે અહીં પાછું 10 અને 20 આપું છું અને લેસ દેન ઇક્વલ આપું છું. તો હવે આ કન્ડિશનને સેટિસ્ફેક્શન કરી જોઈએ આપણે. So here I givens to value b is equals to 20 and a is equals to 10. So given the expression of statement is that a less than equal b means કે a ની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 20 છે. તો 20 કરતાં 10 લેસ દેન છે? યસ છે. 20 અથવા 20 કરતાં લેસ દેન હોવી જોઈએ. તો છે જ, હા, કે 20 કરતાં 10 લેસ દેન છે, તો આપણી કન્ડિશન ઇઝ અ ટ્રુ. સો ગિવન ધ આઉટપુટ ઇઝ અ ટ્રુ. હવે 20 એન્ડ 20, તો હવે આપણે જોઈએ કે ભાઈ ચલો એની વેલ્યુ 20 એન્ડ બીની વેલ્યુ 20. હવે બંનેની વેલ્યુ 20 આપી છે અને હવે આપણે સેટિસ્ફેક્શન કરવા જઈએ કે લેસ દેન ઇક્વલ બી આપીએ છીએ, તો આપણી કન્ડિશન ટ્રુ થાય છે? યસ, બીકોઝ 20 તો છે જ અને 20 કરતાં લેસ ભલે નથી પણ 20 તો છે જ. સો ઇટ્સ અ ટ્રુ. હવે ઇક્વલ ઇક્વલ આપીએ. એની વેલ્યુ 20, બીની વેલ્યુ 20. સો વોટ્સ ધ આઉટપુટ ઓફ ધીસ given operator? Equal equal of $sign a operand and $sign b operand. Equal equal means both are value given to same. So I have another value of operand b. It means I have the value of variable b is that 30. So given the answer output false because the both operand value is not same. Equal equal ની value જે છે અહીંયા satisfaction થતી નથી. હવે b ની વેલ્યુ 20 લઈ લઈએ. ડબલ કોટેશનમાં હું આપું છું. હવે પછી આઉટપુટ આપણે જોઈએ કે બરાબર આવે છે કે નહીં. અહીં જો હવે a and b both are variable with its value, but here given the value of a is 20 and given the value of b is in a double quotation 20. So
વોટ ધ ગિવન આઉટપુટ ટ્રુ. આના પહેલાંના લેક્ચરમાં આપણે એરેથમેટિકમાં જોયું હતું કે તમે જો ડબલ કોટેશનમાં આપશો તો બી પછી વેલ્યુ સેમ જ રહેશે, ત્યાં કોઈ ચેન્જીસ થશે નહીં. A is also considered as a 20 value and B is also considered as a 20 value. So the dollar sign variable of A and dollar sign variable of B is both are same. So given the statement is true. Here 20 and V given to the value of B, double quotation 20. So હવે આપું છું equal 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 means identical. So what the meaning of identical? તો હવે ટ્રિપલ ઇક્વલ ઇક્વલ આપ્યા છે તો આઉટપુટ પરથી વધારે આઈડિયા આવશે કે ટ્રિપલ ઇક્વલ જે છે એના માટે જે મેં વેલ્યુ પ્રોવાઈડ કરેલી છે ડોલર સાઇન વેરિયેબલ ઓફ A and dollar sign variable of B. So what the given output of using a operator identical means equal equal equal. It consider as the value of A is a 20 and B. So now equal 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 means both are different. It's not given the value at a same time same value. હવે હું જોઉં કે બંને વેરિયેબલની વેલ્યુ છે અને ડબલ કોટેશનમાં લઉં છું. given the value of A in double quotation 20 and given the value of B in double quotation 20, and now dollar sign of A and dollar sign of B and given the operator equal 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 means true. So this is the difference between identical and equal equal. So I hope કે તમને લોકોને અત્યાર સુધી જે આપણે સ્ટડી કર્યા એ બધા ઓપરેટરમાં આઈડિયા આવ્યો હશે. હવે એના પછી જોઈએ ડબલ કોટેશન રિમૂવ કરી દઈએ. નેક્સ્ટ એના પછી ઓપરેટર નોટ ઇક્વલ યુઝ કરીએ છીએ. તો હવે નોટ ઇક્વલનું આપણે જોઈએ કે આઉટપુટ શું થાય છે કે નહીં. A does not equal B means 20 it does not equal 20. તો હવે એનું આઉટપુટ શું આવે છે જોઈ લઈએ. તમે પણ આ રીતે દરેક ઓપરેટર પરફોર્મ કરીને જોતા રહો. આઉટપુટ વેલ્યુ ચેન્જ કરો, ઓપરેટર ચેન્જ કરો, ઓપેરાન્ડને ચેન્જ કરો અને એના પછી આઈડિયા લગાવો કે આઉટપુટ કઈ રીતના આવે છે. હવે જો મેં જે લેસ ધેન ગ્રેટર ધેન કર્યું અને ફરીથી નોટ ઇક્વલ કર્યું, બોથ ઓપરેટર આર સેમ. જો હું લેસ ધેન ગ્રેટર ધેન એક સાથે યુઝ કરું અને ડઝ નોટ ઇક્વલ યુઝ કરું, બંનેનું મિનિંગ શું થશે સેમ જ. જો અહીં મેં શું કર્યું, પહેલાં નોટ ઇક્વલ યુઝ કર્યું અને એના પછી રિમૂવ કરીને મેં લેસ ધેન ગ્રેટર ધેન કર્યું, તો બંનેનું મિનિંગ સેમ જ થાય છે. લેસ ધેન ગ્રેટર ધેન એન્ડ નોટ ઇક્વલ બંનેનું મિનિંગ શું થશે બરાબર નથી, ઇટ્સ નોટ સેમ. તો હવે આપણું આઉટપુટમાં શું મળશે મને false. Here you all are show the output is that false. Now value change કરીએ. A is equals to 20, B is equals to 30. તો હવે જોઈએ બંને સેમ છે નથી, તો હવે આપણને આઉટપુટમાં શું મળશે. given the output is that echo statement, given the output true. Yes, because A is not same as a value of B. તો આપણી કન્ડિશન શું આવશે ત્યાં ટ્રુ. હવે એના પછીનું ઓપરેટર યુઝ કરીએ ટ્રિપલ ઇક્વલ. જોઈ લઈએ ટ્રિપલ ઇક્વલમાં શું આઉટપુટ મળે છે. ઇટ્સ આઇડેન્ટિકલ. The variable of A and the variable of B consider as the value A is a 20 and B is a 30. Then what the given output of identical compare equal 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 and not equal equal. So what is the output of this operator? જોઈ લઈએ આપણે પરફોર્મ કરીને એટલે વધારે આઈડિયા આવશે. વેલ્યુ ચેન્જ કરું છું અહીંયા. A is equals to 20 and B is equals to 30. So consider of value of
variable a is a 20 and consider the value of variable b is a 30, and I given the operator is that not equal, so what is the output? Output આપણને શું મળશે? Here a is a 20, b is a 30. So first of all, given the operator આપણે not equal આપ્યું હતું and હવે મેં આપ્યું છે not equal, then also it's given the output is true because here a is a 20 and b is a 30, means બંનેની વેલ્યુ જે આપણે છે આપેલી એ મેં અહીંયા કમેન્ટ આપીને બતાવું છું કે વેલ્યુ એન્ડ ડેટા ટાઈપ. અહીં શું આપ્યું છે? વેલ્યુ એન્ડ ડેટા ટાઈપ. a is also integer, b is also integer, but નોટ ઇક્વલનું મિનિંગ શું થાય છે કે જેટલી પણ પહેલાં આપણે વેરિયેબલની વેલ્યુ આપી છે એને કન્સિડર કરે છે ઓપરેટર, અને એના પછી શું થાય છે? ડેટા ટાઈપ્સ જે છે એને કન્સિડર કરે છે. એટલા માટે આપણી કન્ડિશન એને શું આપી છે? ટ્રુ આપી છે. બિકોઝ ઇટ્સ અ વેલ્યુ provided 20 and 30 both are not equal, so it's given the output is equal as a true. હવે ડબલ ક્વોટેશનમાં લઈએ, 20 લઈને હું ડબલ ક્વોટેશનમાં લઉં છું. હવે આપણે આઉટપુટ જોઈએ કે શું આવે છે. Here the given the value of variable a is the 20 and given the value of variable b is a 20, and now our condition is if $sign a does not equal $sign b, then echo statement printed a true, otherwise echo statement printed a false. તો જો ડબલ ક્વોટેશનમાં જ્યારે આપણે વેલ્યુ લઈએ છીએ, બંનેની વેલ્યુ સેમ આપીએ છીએ, ત્યારે આપણને ઇકો સ્ટેટમેન્ટ શું આપે છે? ધ વેલ્યુ ઇઝ નોટ equal. Why? Because it's considered as a comparison operator. Not equal means it's provider not identical. It returns if the first operand is not equal to the second operand, they are not of the same data type. એટલે કે બંનેની ડેટા ટાઈપ જો સેમ ન હોય તો એ શું આપે છે? આપણને રિટર્ન વેલ્યુ એઝ અ ફોલ્સ આપે છે. નોટ ઇક્વલ ટુ નો મિનિંગ શું છે? ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ ધ ફર્સ્ટ ઓપેરન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ સેકન્ડ ઓપેરન્ડ. નોટ ઇક્વલનો મિનિંગ શું છે? કે જે આપણને ફર્સ્ટ ઓપેરાન્ડ છે એ સેકન્ડ ઓપેરાન્ડ સાથે કમ્પેર કરતા વેલ્યુ સેમ ના મળે તો એ આપણને સ્ટેટમેન્ટમાં શું આપે છે? ટ્રુ. બટ નોટ આઇડેન્ટિકલ શું પ્રોવાઈડ કરે છે? ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ ધ ફર્સ્ટ ઓપેરાન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ ધ સેકન્ડ ઓપેરાન્ડ, they are not the same data type. મીન્સ કે એની જે ફર્સ્ટ ઓપેરાન્ડની ડેટા ટાઈપ છે એ સેકન્ડ ઓપેરાન્ડના ડેટા ટાઈપ સાથે કન્સિડર નથી થતી, કમ્પેરમાં સેટિસ્ફેક્શન નથી મળતું, then it's known as a not identical. Less than કર્યું ટ્રાય, returns true if the first operand is less than the second operand, then it's known as a less than operator. Then we have also performed the less than equal or equal to, it's known as it returns true. Greater than try કર્યું, returns true if the operand is greater than the second operand, then it's known as a greater than operator. And greater than equal પણ try કરો, then it's return true if the first operand is greater than or equal to the second operand. એટલે કે જો સેકન્ડ ઓપેરાન્ડની વેલ્યુ છે એના કરતાં ફર્સ્ટ ઓપેરાન્ડની વેલ્યુ અહીં આપણે એક્ઝામ્પલમાં જોયું કે 20 અને 20 કરતાં વધારે હોય તો આપણને આન્સરમાં ટ્રુ મળે, અધરવાઇઝ ફોલ્સ મળે. સો ઇટ્સ નોન એઝ અ ગ્રેટર દેન ઇક્વલ. સો ધીસ ઓલ આર ઓપરેટર ઇઝ ઓલ્સો નોન એઝ અ રિલેશનલ ઓપરેટર, otherwise it's also known as a comparison